આજે 20મી ઓગસ્ટ 2025 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો, તો તમે રહેશો મગન સદા હરિસંગ જો. જે જે વચન કહે સુંદરવર શ્યામળો, સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચારજો. મુક્તાનંદના નાથ સદા સુખદાયી છે, એવો જાણી કરજો પૂર્ણ પ્યારજો. ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો. મુક્તાનંદ સ્વામીની રચનાના ત્રીજા પદની આ છેલ્લી પંક્તિ છે. મુક્તાનંદના નાથ સદા સુખદાયી છે. આ પંક્તિમાં સ્વામીજીની ઉપાસના કરે છે, ભક્તિ કરે છે, આજ્ઞા પાળે છે, દર્શન કરે છે, મહિમાનું ગાન કરે છે, એવા સહજાનંદ સ્વામીને સુખના દાતા તરીકે વર્ણવ્યા છે. સદાના માટે સુખ કોઈ પણ આવી શકે તેવું તત્વ હોય તો બ્રહ્મ અને પરબ્રહ્મ, સંત અને ભગવંત છે. કદાચ દુનિયાના કોઈ ઉપકારી લોકો છે, આપણને સુખ આપે, પણ એ સુખની અંદર લિમિટેશન હોય છે. એ સુખ દુઃખ વગરનું હોતું નથી. એ સુખ માયા રહિત હોતું નથી. એ સુખ અખંડ હોતું નથી. અને એ સુખ આત્માને આનંદ આપવા વાળું પણ હોતું નથી. દેહને સુખ મળે, ઇન્દ્રિયો અંતઃકરણને સુખ મળે, મનને સુખ મળે, કપડાં મળે, સંપત્તિ મળે, સત્તા મળે, વાહવા મળે, પ્રશંસાના બે શબ્દો સાંભળવા મળે, એવો સુખ આપવા વાળા તો દુનિયામાં ઘણા છે. પણ અખંડ અને અવિનાશી, અટળ, અલૌકિક અને દિવ્ય સુખ આપવા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટિયા વાર. નિવાસી કર્યા બ્રહ્મ મોલના, અગણિત નર નાર. જીવ પ્રાણી માત્રને દુઃખ, અશાંતિ અને ઉપાધિમાંથી મુક્ત કરી ભગવાનના સુખે સુખ્યો કરી દે. સંત અને ભગવંત આવા સુખદાયક છે. આ લોકનું આપવા વાળા તો ઘણા બધા કદાચ મળે, પણ લોકનું આપ્યા પછી પણ એની અંદર આપણને બંધાવા ન દે, એની વાસના આસક્તિ ન થાય અને આપણને નિર્બંધ રાખે, અનાસક્ત રાખે, નિર્વાસનિક રાખે, એવા આ સંત અને ભગવંતનો મહિમા છે. મુક્તાનંદના નાથ સદા સુખદાયી છે, એવું જાણી કરજો પૂર્ણ પ્યારજો. સંત અને ભગવંતને આપણે પ્રેમ કરવાનો છે. મહિમા સમજીને પ્રેમ કરવાનો છે.
સાચો સુખ શાંતિ ને આનંદ આપણને સંત અને ભગવંતની પાસે જ મળવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક સાખી બોલીને પ્રવચન કરતા, સુરપુર નરપુર નાગપુર એ તિનમે સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ में, કાં સંતન કે માહી. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. પ્રકૃતિ પુરુષ સુધી બધી જગ્યાએ અશાંતિ, ઉદ્વેગ અને ઉપાધિના દાવાનળ સળગ્યા છે. એમાં અનંત અનંત જીવાત્મા ભડકે બળે છે. સુખ અને શાંતિ માત્ર સંત અને ભગવંતના ચરણ કમળમાં છે. એમને પ્રેમ કરો, એમને વાલા કરો, એનું ભજન કરો, એની શરણાગતિ સ્વીકારો, એનું ધ્યાન અને માનસી કરો, એની આજ્ઞા પાળો. એમ ના થાવ તો પછી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જેવી રીતે માછીમાર માછલા પકડવા માટે સરોવરમાં કે નદીમાં પોતાની જાળ ફેલાવે, એમાં ઘણા બધા માછલાઓ એ જાળમાં ફસાઈ જાય છે અને બંધનને આવે છે અને મૃત્યુને વરે છે. પણ જે માછીમાર જ્યાં ઊભો હોય, એના પગની આજુબાજુ આંટા મારતા હોય, એ પકડાતા નથી. એમ આ માયાની જાળ સંસાર રૂપી સમુદ્રમાં અને સાગરમાં અને સરિતામાં ફેલાવી છે. પણ ભગવાનના ચરણ કમળની અંદર આજુબાજુ આપણે ચરણ પકડીને બેઠા હોઈએ તો પછી ક્યારેય પણ એ માયાજાળમાં ફસાવાનો આપણો વારો ન આવે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે, પ્રેમ કરો, પ્રીતિ કરો, આત્મબુદ્ધિ કરો, ભગવાનને વાલા કરો. મહારાજે વચનાવર્તમાં એવું પણ કહ્યું, દેહ ને દેહના સગા સંબંધીને પણ સંત અને ભગવંતથી વાલા થવા દેવા નહીં. સાચા સગા એ છે. સાચો સુખ શાંતિ અને આનંદ આપવાવાળા એ છે. બાકી સૌ કોઈએ માયાના કૂવા ખોદ્યા છે, પકડીને આપણને નાખે છે. પણ ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાનના થયા તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કાળકર્મ અને માયાના બાપની તાકાત નથી કે ભગવાનના ભક્તનો વાળ પણ વાંકો કરી શકે. કબીરજી એક ગામડામાં ભિક્ષા માગવા માટે નીકળ્યા. મહિલા પોતાના ઘરની ઓસરીમાં બેઠી બેઠી અનાજ દળતી હતી. જુવાર બાજરી મુઠ્ઠી ભરી ભરીને ઘંટીના કાણામાં ઓરતી હતી. ભિક્ષામ દેહી કહીને કબીરજી ઊભા રહ્યા. દળવાનું કાર્ય ચાલુ હતું અને એ દ્રશ્ય જોતાની સાથે જ્ઞાની એવા અંતરદ્રષ્ટિ કરવાવાળા કબીરજી ચોધાર આંસુએ રડવા માંડ્યા. મહિલાએ કહ્યું કે બાવાજી કેમ રડો છો? 2 મિનિટ ઊભા રહો, આટલું દળાઈ જાય પછી હું તમને ભિક્ષામાં અનાજ આપું, રોટી આપું. ત્યારે કબીરજીએ કહ્યું, હું એટલા માટે રડું છું કે આ તમે જે દળવાની ક્રિયા કરો છો ને એ જોઈને મને મારો ભગવાન યાદ આવ્યો. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી તમે જેમ ઘંટી ચલાવો છો એમ માયાબેનની ઘંટી ચાલુ છે. મારા તમારા જેવા જીવ જે જુવાર બાજરીની જગ્યાએ છે એને પકડીને ઘંટીના કાણામાં નાખે છે, એમાં ભૂક્કો થઈ જાય છે. પણ વચ્ચેના ભાગની અંદર એક નાનો એવો લોખંડનો ખીલડો છે, એની આજુબાજુમાં જેટલા દાણા બેસી જાય છે અને પેલી દળવાવાળી બાય પરસેવે રેબઝેબ થઈ જાય, પણ ખીલડાની આજુબાજુ બેઠેલા દાણાને
વાંકો વાળ થતો નથી. એમ સંત અને ભગવંત રૂપી ખીલડો એના શરણમાં બેસી ગયા પછી માયાની તાકાત નથી કે આપણને બાળી શકે, આપણો લોડ કરી શકે, આપણને હેરાન પરેશાન કરી શકે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટલ કે બીચ में સાબુત બચા ન કોઈ. સુરક્ષિત રહેવું હોય, ધન્યતાનો અનુભવ કરવો હોય, નિષ્પાપ થવું હોય, નિર્ભય થવું હોય, સુખ અને શાંતિનો અનુભવ કરવો હોય તો સંત અને ભગવંતમાં હેત કરો. એને આપણે વાલા કરીએ, એનું આપણે સ્મરણ કરીએ, એના આપણે ઉપકારને યાદ કરીએ, એમની આજ્ઞા પાળીએ, એની નિષ્ઠાની દ્રઢતા કરીએ અને એમના થઈને રહીએ. અહીંયા આગળ આ ત્રીજા પદની સમાપ્તિ થાય છે. આવતીકાલે ચોથા પદનો પ્રારંભ કરીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.